મિત્રો અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજનો વિડીયો તમામ શિક્ષક મિત્રો અને ખાસ કરીને આચાર્ય મિત્ર માટે ખૂબ જ અગત્યનો છે। આજે આપણે જોઈએ યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કઈ રીતે કરવા। મિત્રો વેકેશન ખુલતાની સાથે સાથે આપણે યુડાઇસ પ્લસ અને સીટીએસ પોર્ટલ આ બંનેમાં વિદ્યાર્થીઓને અપડેટ કરવાના થતા હોય છે। તો સૌપ્રથમ આપણે યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રમોટ કરવા તેની માહિતી જોઈએ। તો સૌપ્રથમ આપણે યુડાઇસ પ્લસને ઓપન કરી લઈશું। યુડાઇસ પ્લસ છે એ પહેલાં છે એ તમામ મોડ્યુલનું અલગ અલગ લોગિન આવતું હતું। અત્યારે આપણે સૌપ્રથમ લોગિન ફોર ઓલ મોડ્યુલ આવું આવે છે, જેમાં સૌપ્રથમ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે। સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ ગો આપશો, ત્યારબાદ છે એ તમામ મોડ્યુલ છે એ અલગ અલગ બતાવશે। તેમાંથી આપણે સ્ટુડન્ટ મોડ્યુલ છે એ ઓપન કરશું। સ્ટુડન્ટ મોડ્યુલ ઓપન કરશો ત્યારે તમારી સામે છે એ આ રીતના યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાનું ઓપ્શન આવી જશે। એટલે સૌપ્રથમ આપણે આપણી શાળાનું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરી અને કેપ્સા કોડ એન્ટર કરી લોગિન થવાનું રહેશે। આટલી માહિતી સામાન્ય હતી। હવે અહીં કરંટ એકેડેમિક યર 2025-26 જે રેડ કલરથી બતાવે છે તેના ઉપર ક્લિક કરી અને આપણે છે એ આપણા સ્ટુડન્ટ પ્રમોટ કરવાની કામગીરી કરવાની રહેશે। શરૂઆતમાં જે આ ડ્રોપ બોક્સ ખુલે છે તેને ક્લોઝ કરી અને આપણે છે એ આગળ વધીએ તો ડાબી સાઈડમાં જે કંઈ મેનુ બતાવે છે આ સ્કૂલ ડેશબોર્ડ, સ્કૂલ ડિટેલ, અપાર મોડ્યુલ આ બધા જે બતાવે છે તેમાં આપણે નીચેની સાઈડ જવાનું રહેશે। તેમાં નીચે આવું સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેસિવ એવું ઓપ્શન બતાવશે। તેમાં નીચે પ્રોગ્રેસિવ એક્ટિવિટી એના ઉપર ક્લિક કરવાની રહેશે। એટલે આવું એક પેજ છે એ આપણી સામે ખુલી જશે। તેમાં આપણે સૌથી ઉપરનું જે છે પ્રોગ્રેસિવ એક્ટિવિટી એના ઉપર ક્લિક કરવાની રહેશે। એના ઉપર ક્લિક કરતાની સાથે તમારે છે એ તમારું ક્લાસ જે જૂના વિદ્યાર્થી જે ધોરણમાં હતા તે ક્લાસ સિલેક્ટ કરવાનો, ત્યારબાદ તેનો વર્ગ સિલેક્ટ કરી અને ગો ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં મેં ગયા વખતનું બીજું ધોરણ સિલેક્ટ કરેલું છે, જેમાંથી એક સ્ટુડન્ટને અપડેટ કર્યો છે જે અહીં ડન બતાવશે। જ્યારે તમારા સ્ટુડન્ટ છે એ અપડેટ થઈ જાય તો અહીં એનું સ્ટેટસ છે એ ડન બતાવશે, જ્યારે અહીં બાકીના સ્ટુડન્ટનું પેન્ડિંગ બતાવશે। તો એના માટે શું કરશું તો અહીં પ્રોગ્રેસિવ સ્ટેટસમાં પ્રમોશન સ્ટેટસમાં પ્રમોટેડ એન્ડ પાસેડ, નોટ પ્રમોટેડ એન્ડ ફેલ। જો પ્રમોટેડ એન્ડ પાસેડ હોય તો એક્ઝામવાળા જે 3જા ધોરણથી 8મા ધોરણ સુધીની આપણે પરીક્ષા લઈએ છીએ તેવા વિદ્યાર્થીઓને પ્રમોટેડ પાસેડમાં આપવાનું રહેશે। નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નોટ પ્રમોટેડ એન્ડ ફેલ બતાવવાનું રહેશે। અને ધોરણ 1, 2 અને બાલવાટિકા માટે પ્રમોટેડ વિધાઉટ એક્ઝામિનેશન, પરીક્ષા લીધા વગર આપણે જેને એસપીસી કાર્ડને લીધે થઈને પ્રમોશન આપતા હોઈએ તો એ આપવાનું રહેશે। એટલે તમારે માર્ક ઇન પર્સન્ટેજ અહીં ટકાવારી નાખવાની નહીં આવે। ધોરણ 3થી 8 જેની પરીક્ષા લેવામાં આવી છે તેવા વિદ્યાર્થીઓને અહીં છે એ તમારે માર્ક ટકાવારી એન્ટર કરવાની રહેશે। ત્યારબાદ નંબર ઓફ ડે સ્કૂલ એટેન્ડ, સ્કૂલમાં કેટલા દિવસ હાજર હતા તે એન્ટર કરવાનું રહેશે। અને ત્યારબાદ 26-27માં સેમ શાળામાં જ અભ્યાસ કરે છે કે સલટી લઈ જઈને ટ્રાન્સફર થયેલા છે તો આપણે આપણી શાળા માટે સેમ સ્કૂલ પસંદ કરીશું। ત્યારબાદ તેનો ક્લાસ પસંદ કરીશું અને અહીં અપડેટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરીશું। એટલે આવું આર યુ શ્યોર અપડેટ ધ સ્ટુડન્ટ રેકોર્ડ, તો તેના ઉપર કન્ફર્મ આપતાની સાથે સ્ટુડન્ટ ડિટેલ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી આવો મેસેજ તમારી સામે આવી જશે। હવે મિત્રો આ ધોરણ પૂરું થયું છે
તો જ્યારે જ્યારે તમારા દરેક ધોરણ પૂરા થાય છે ત્યારે નીચે છે એ ફાઇનલાઇઝ આવું એક બટન હશે. એ ફાઇનલાઇઝ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા ધોરણની ડિટેલ ખુલી જશે કે બીજા ધોરણમાં 2 સ્ટુડન્ટ હતા, તે ટોટલ 2 સ્ટુડન્ટને તમે પ્રમોટ કર્યા છે અને કન્ફર્મ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના પ્રોગ્રેસિવ એક્ટિવિટી ઓફ ઓલ સ્ટુડન્ટ ક્લાસ 2 સેક્શન એ હેઝ બીન સક્સેસફુલી કમ્પ્લીટ આવો મેસેજ છે તમારી સામે આવી જશે. આ જ રીતના તમામ ધોરણને ફાઇનલાઇઝ કર્યા બાદ શાળાનું ફાઇનલાઇઝ કઈ રીતે કરવું તેની માહિતી છે એ આપણે તેની પીપીટીની એક ઇમેજ દ્વારા જોઈએ, કારણ કે બીજા ધોરણ અન્ય ધોરણનું મારે અપડેશન બાકી છે. એના માટે પણ તમે છે એ જ્યારે તમે ડેશબોર્ડ ઉપર જોયું હતું એ જ રીતે સ્ટુડન્ટ પ્રોગ્રેસિવ એન્ડ મૂવમેન્ટમાં પ્રોગ્રેસિવ એક્ટિવિટીમાં અહીં નીચે જે જોવો છો ફાઇનલાઇઝ પ્રોગ્રેસ એના ઉપર ક્લિક કરી અને અહીં ડ્રોપબોક્સ ઉપર ક્લિક કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. અને એ જ્યારે સબમિટ કરો છો ત્યારે તમારું છે એ દરેક ધોરણનું ફાઇનલાઇઝ કરવું આવશ્યક છે અને ત્યારબાદ જ આપણે છે એ યુડાઇસ પ્લસમાં જીપીઈપી અપડેટ કરી શકતા હોઈએ છીએ. તો અહીં છે એ તમે ટિક કરી અને ફાઇનલ સબમિટ આપી શકો છો. આવી શૈક્ષણિક માહિતી અને શાળા ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.